નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં પ્રથમ પીઆઈટી એનડીપીએસ કેસ ગાંજાના વેચાણના 3 કેસમાં સંડોવાયેલ શખ્સને હિંમતનગર જેલમાં મોકલાયો। બોટાદ પોલીસે નો ડ્રગ્સ ઇન બોટાદ અભિયાન અંતર્ગત જિલ્લામાં પ્રથમવાર પીઆઈટી એનડીપીએસ પ્રોહિબિશન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસે હુસેની ચોક બોટાદના રહેવાસી અમીન સત્તારભાઈ આરબિયાણીની ધરપકડ કરી છે। આરોપી અગાઉ ગાંજાના વેચાણના 3 અલગ અલગ કેસમાં સંડોવાયેલ હતો। બોટાદ એસઓજી પીઆઈ મયુર ધવતસિંહ જાડેજાએ આરોપી વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ હેઠળ દરખાસ્ત કરી હતી। અધિક પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। મંજૂરી મળતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને હિંમતનગર જેલમાં મોકલી આપ્યો છે। બોટાદ પોલીસ નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી રહી છે। આ કાર્યવાહી નશાના કારોબારમાં સંડોવાયેલા લોકો માટે ચેતવણી રૂપ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।